એન્ટરપ્રિન્યોરશિપ જર્ની તમારી કેવી હતી? સ્ટાર્ટિંગની અંદર જ્યારે હું 2007ની અંદર આવ્યો હતો, બે રસ્તા હતા કે સુરતમાં રહીને સેટ થવું અને બીજો રસ્તો કે ગામ જઈને ખેતી કરવી. ભણવું તો હતું નહીં, તો ક્લિયર કટ હતું અને આપણું રિઝલ્ટ જોઈને એમને પણ કોઈ સ્કૂલ વાળો રાખે નહીં. છતાં પણ કેટલા ટકા આવ્યા? 4 વિષયમાં ફેલ હતો એટલે ટકા તો નીકળે નહીં, ફેલ હોય તો પાસ હોય તો એનું રિઝલ્ટ એમાં ટકા નીકળે. પણ મેં એવરેજ કરી હતી તો 27% થાય. તો 10માની અંદર 27%. પછી અત્યારે 2024માં એટલે 2007 પછીની તમે આટલા વર્ષોની જર્ની ગણી લો તો વેલ ક્રીમ પીલો તમારા બ્રાન્ડને આખું ભારત ઓળખે છે અને ઘણી બધી અચીવમેન્ટ્સ મળે છે, ઘણા બધા રિકોગ્નાઇઝેશન મળે છે. જ્યારે તમને રિકોગ્નાઇઝ થતા હોય ત્યારે તમે આ તમારી પાછળની જર્ની વિશે વિચારો. જ્યારે મને કોઈ અચીવમેન્ટ મળે, ક્યારે કોઈ એવોર્ડ મળતો હોય, ઘણી વખત જ્યારે મેં ફેક્ટરીની શરૂઆત કરી હતી ને એ ફોટો ખોલી જોયો. આ ઇન્ડસ્ટ્રીનો મારો જન્મ છે ને અહીંથી થયો છે.